સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 13. સ્કંદની પ્રસન્નતા માટે આ બધા તીર્થોએ તથાસ્તુ કહી દેવતાઓની આજ્ઞાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી સ્કંદે પ્રસન્નતાપૂર્વક તે સરોવરમાં સ્નાન કર્યું અને સર્વ તીર્થોના જળ વડે ભક્તિપૂર્વક તે શિવલિંગને સ્નાન કરાવીને વિવિધ પ્રકારના પુષ્પોથી સંધ્યોજાતાદિ 5 મંત્રો દ્વારા પૂજન કર્યું. પૂજા સમયે સાક્ષાત ભગવાન મહેશ્વર સ્થાવર જંગમ પ્રાણીઓની સાથે તે શિવલિંગમાં સ્થિત થઈને સ્વયં પૂજન સામગ્રી ગ્રહણ કરતા હતા. ભક્તિથી તરબોળ થયેલા સ્કંદે પૂજા કરી ભગવાન શંકરને કહ્યું કે હે ભગવાન, તમે કયો ઉપહાર અર્પણ કરવાથી કયું ફળ મળે છે? ભગવાન મહેશ્વર બોલ્યા કે જે મારા લિંગની સ્થાપના કરે છે અને તેના માટે સુંદર મંદિર બનાવે છે તે કલ્પ સુધી મારા લોકમાં નિવાસ કરે છે. જે મારા મંદિરમાં ઝાડુ વાળે છે અને ધૂળ વગેરેને દૂર કરીને શુદ્ધ કરે છે તે તમામ રોગોથી મુક્ત થઈ જાય છે. દેવ મંદિરને ચૂના વગેરેથી ધોળાવવાથી મનુષ્યનું શરીર દ્રઢ થાય છે. પુષ્પ, દૂધ વગેરે, દર્ભ, તલ, જળ, અક્ષત અને સરસવથી ભગવાન શંકરના મસ્તક પર અર્ધ્ય આપવાથી 10,000 વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. દહીં, દૂધથી શિવલિંગ પર સ્નાન કરાવવાથી મનુષ્યનું શરીર નિરોગી થઈ જાય છે. જળ, દહીં, દૂધ અને ઘીથી સ્નાન કરાવવાથી ક્રમશઃ 10 ગણું ફળ મળે છે. ઉપરયુક્ત પદાર્થોથી મને સ્નાન કરાવી ભક્તિપૂર્વક ગોધૂમ, ચૂર્ણા વગેરે દ્વારા ઉપટ નહાતા પહેલા શરીરે લગાવવાનું સુગંધી દ્રવ્ય પીઠી લગાવીને પછી કપિલા ગાયના પંચગવ્યથી અને ગંગા જળથી સ્નાન કરાવે અને વિધિપૂર્વક મારું પૂજન કરે. આ પ્રમાણે કરનારા મારા પરમધામને પ્રાપ્ત થાય છે. દર્ભવાળા જળ કરતાં ચંદન મિશ્રિત જળ ઉત્તમ છે. તેનાથી પણ તીર્થનું જળ શ્રેષ્ઠ છે તથા અન્ય તીર્થોના જળથી અપેક્ષાએ મહીસાગર તીર્થનું જળ શ્રેષ્ઠ છે. તાંબુ, ચાંદી અને સોનાના કળશોથી સ્નાન કરાવવાથી ક્રમશઃ 100 ગણું ફળ મળે છે. એ જ પ્રમાણે ચંદન, અગર, કેસર તથા કપોર અર્પણ કરવાથી ઉત્તરોત્તર અધિક ફળ પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુઓ મારા અંગમાં લગાવવાથી મનુષ્ય ધનવાન, સૌભાગ્યવાન તથા સુખી થાય છે. ગુગળનો ધૂપ શ્રેષ્ઠ મનાય છે. એનાથી પણ શ્રેષ્ઠ અગરું છે. આ બધા ધૂપ મને અર્પણ કરવાથી સુખ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. દીપદાન કરનારને કીર્તિ તથા નેત્ર તેજમાં વૃદ્ધિ થાય છે. નૈવેદ્ય અર્પણ કરનાર મિષ્ટાન ભોજી થાય છે. અખંડ બિલીપત્ર અને વિવિધ પ્રકારના પુષ્પોથી શિવલિંગની પૂજા કરવાથી મનુષ્ય 1 લાખ વર્ષ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. ભગવાન શિવને ચામર અર્પણ કરવાથી મનુષ્ય રાજા બને છે. મારા મંદિરમાં ગીત, વાદ્ય અને નૃત્ય કરવાથી મનુષ્ય મને પ્રાપ્ત થાય છે. મારી પૂજા માટે શંખ અને ઘંટનું દાન કરવાથી મનુષ્ય વિદ્યાવાન થાય છે. મારી રથયાત્રાનો ઉત્સવ કરીને મનુષ્ય ચિરકાળ સુધી દુઃખ, શોકથી મુક્ત થઈ જાય છે. મને નમસ્કાર અને પ્રણામ કરીને મનુષ્ય ઉત્તમ કુળમાં જન્મ લે છે. જે મારી સામે શાસ્ત્રનો પાઠ કરે છે તે જ્ઞાની થાય છે. ભક્તિપૂર્વક મારી સ્તુતિ કરવાથી મનુષ્ય મોહથી મુક્ત થાય છે. મારી આરતી કરવાથી ઉપાસક પીડારહિત થાય છે. મને શીતળ ચંદન અર્પણ કરવાથી દુઃખજન્ય સંતાપોથી છૂટી જાય છે. શિવલિંગ નજીક પોતાની શક્તિ અનુસાર દાન કરવાથી દાતાને તે દાનનું 100 ગણું ફળ મળે છે તથા તે આલોક અને પરલોકમાં આનંદનો ભાગી બને છે. શિવલિંગને પ્રણામ કરવાથી 15 સ્નાન કરાવવાથી 20 અને વિધિપૂર્વક પૂજા કરવાથી હું તેના 100 અપરાધ ક્ષમા કરું છું. હે કુમાર, આ તીર્થમાં પૂર્વોક્ત બધા ફળોની પ્રાપ્તિ થશે. જે લોકો કુમારેશ્વર નામથી અહીં મારી પૂજા કરશે તે પૂર્વોક્ત સંપૂર્ણ ફળોના ભાગી થશે. બેટા, જેમ કાશીપુરીમાં વિશ્વનાથ સ્વરૂપે હું નિવાસ કરું છું તે જ પ્રમાણે આ ગુપ્ત ક્ષેત્રમાં હું કુમારેશ્વર નામ ધારણ કરીને રહીશ. દેવતાઓની સામે જ ભગવાન શંકરના આ વચન સાંભળીને કુમાર કાર્તિકેયને બહુ આશ્ચર્ય થયું. તેઓ ભગવાન ગિરજાપતિને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. જે સર્વ પ્રકારના રોગ શોકથી રહિત છે તે કલ્યાણ સ્વરૂપ ભગવાન શિવને નમસ્કાર છે. જે બધાની અંદર મનરૂપથી નિવાસ કરે છે તે ભગવાન શિવને નમસ્કાર છે. સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજિત ભગવાન શંકરને નમસ્કાર છે. ભક્તજનો પર નિરંતર કૃપા કરનારા આપ ભગવાન મહેશ્વરને નમસ્કાર છે. સર્વની ઉત્પત્તિના કારણ ભગવાન ભવને નમસ્કાર છે. હે ભગવાન, તમે સંસારના સર્જક છો, આપને નમસ્કાર છે. કામદેવનો વિધ્વંસ કરનાર આપને નમસ્કાર છે. તમે ગૂઢ ભાવથી મહાન વ્રતનું પાલન કરનારા છો, આપને નમસ્કાર છે. આપ માયારૂપી ગહન વનના આશ્રય છો અથવા સૌને આશ્રય આપનારું તમારું સ્વરૂપ યોગ માયાથી આવૃત હોવાના કારણે જાણી શકાય એવું નથી, આપને નમસ્કાર છે. પ્રલયકાળમાં જગતના સંહાર કરનાર સર્વ નામવાળા આપને નમસ્કાર છે. શિવરૂપ આપને નમસ્કાર છે. તમે પુરાતન સિદ્ધરૂપ છો, આપને નમસ્કાર છે. કાળરૂપ આપને નમસ્કાર છે. આપ સર્વની ગણના કરનાર હોવાથી કલ નામે પ્રસિદ્ધ છો, આપને નમસ્કાર છે. આપ કાળની કળાનું અતિક્રમણ કરીને તેનાથી ઘણે દૂર રહો છો, આપને નમસ્કાર છે. આપ સ્વાભાવિક ઐશ્વર્યથી સંપન્ન છો, આપને નમસ્કાર છે. આપ અપ્રમેય, મહિમાવંત, વૃષભ તથા મહાસંપત્તિથી સંપન્ન છો, આપને નમસ્કાર છે. આપ સર્વને શરણ આપનારા છો, આપને નમસ્કાર છે. આપ જ નિર્ગુણ બ્રહ્મ છો, આપને નમસ્કાર છે. આપના અનુગામી સેવકો અતિશય ગુણ સંપન્ન છે, આપને નમસ્કાર છે. અનેક ભુવનોના અધિપતિ અને આપને નમસ્કાર છે. ભક્તોને મનોવાંછિત ફળ આપનારા આપને નમસ્કાર છે. હે ભગવાન, આપ જ કર્મોનું ફળ આપનારા છો, આપને નમસ્કાર છે. આપ સર્વનું ધારણ પોષણ કરનારા તથા ઉત્તમ કરતા છો, આપને સદા નમસ્કાર છે. આપના અનંત રૂપ છે, આપનો કોપ સૌના માટે અસહ્ય છે, આપને સદા નમસ્કાર છે. આપનું સ્વરૂપ અનંત છે, આપને નમસ્કાર છે. વૃષભને વાહન બનાવનાર આપ ભગવાન મહેશ્વરને નમસ્કાર છે. આપ સર્વ ઔષધિરૂપ છો, આપને નમસ્કાર છે. સર્વ વ્યાધિ
વ્યાધિ વિનાશક આપને નમસ્કાર છે. આપ ચરાચર સ્વરૂપ સર્વને વિચાર આપનારા કુમારનાથ નામે પ્રસિદ્ધ તથા પરમ કલ્યાણ સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. હે પ્રભુ, આપ મારા સ્વામી છો, પ્રાણી માત્રના ઈશ્વર તથા મહેશ્વર છો. આપ જ સર્વ ભોગોના અધિપતિ છો. વાણી, બળ અને બુદ્ધિના અધિપતિ પણ આપ જ છો. આપ ક્રોધ અને મોહના શાસક છો. કારણ અને કાર્ય ના સ્વામી પણ આપ જ છો. સર્વના હૃદયમાં નિવાસ કરનારા પરમેશ્વર તથા મુક્તિના અધીશ્વર પણ આપ જ છો. આપને નમસ્કાર છે. પાર્વતીનંદન સ્કંદે સર્વના વરદાતા શૂલપાણી ભગવાન ઉમાપતિની આ પ્રમાણે સ્તુતિ કરીને તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને નમો નમોનું ઉચ્ચારણ કર્યું. આ પ્રમાણે ભક્તિભાવથી પૂર્ણ અને યથાર્થ સ્તુતિ સાંભળીને શિવજી બહુ સંતુષ્ટ થયા અને પુત્ર કાર્તિકેયનું ઘણીવાર સુધી અભિનંદન કરીને કહ્યું કે બેટા, મારા ભક્તનો વધ કરવાથી તમારા મનમાં જે દુઃખ થયું છે તેનો વિચાર તમારે કરવો ન જોઈએ. પોતાના આ કર્મથી મુનિઓના માટે પણ તમે સ્પૃહણીય યોગ્ય છો. જે લોકો સવાર અને સાંજે પૂર્ણ ભક્તિથી સાથે તમારા દ્વારા કરવામાં આવેલી આ સ્તુતિ દ્વારા મારું સ્તવન કરશે તેમને જે ફળ પ્રાપ્ત થશે તેનું વર્ણન કરું છું. સાંભળો. તેઓ નિરોગી રહેશે, દરિદ્ર પણ નહીં થાય અને તેમના પ્રિયજનોથી કદી વિયોગ નહીં થાય. તેઓ આ સંસારમાં દુર્લભ ભોગોનો ઉપભોગ કરીને મારા પરમધામને પ્રાપ્ત કરશે. એટલું જ નહીં, હું તેમને બીજા દુર્લભ વરદાન આપીશ. બેટા, હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું અને તમારી પ્રસન્નતા માટે બધું જ કરીશ. જે મનુષ્ય વૈશાખ મહિનાની પૂર્ણિમાએ મહીસાગરના તટ પર મારી સ્તુતિ કરશે તેમનું તે બધું દાન પૂજન અક્ષય થશે. જે લોકો વૈશાખની પૂર્ણિમાએ સરોવરમાં સ્નાન કરશે તેમને સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થશે. હે કાર્તિકેય, જ્યારે કદી અનાવૃષ્ટિના સમયે વિવિધ પ્રકારના કળશો દ્વારા વિધિપૂર્વક સુગંધિત જળથી મને 1, 3, 5 અથવા 7 રાત્રિ સુધી સ્નાન કરાવે અથવા મારા સર્વ અંગો પર કંકુનો લેપ કરે, પછી 2 વસ્ત્રો અર્પણ કરીને લાલ કરેણના પુષ્પોથી અને પુષ્પમાળાથી મારું પૂજન કરવું. પૂજન પછી ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા તપસ્વી બ્રાહ્મણોને ભોજન કરાવવું. મારી પ્રસન્નતા માટે 1 લાખ આહુતિઓનો હવન કરવો. ગ્રહોની શાંતિ માટે પણ હવન કરવો. ત્યાર પછી ભૂમિદાન કરીને ગાયના માટે 1 દિવસ માટે પર્યાપ્ત ઘાસ નીરવું. ત્યાર પછી મંગળમય શાંતિપાઠ તથા રુદ્રના જપ કરાવવા. આ જ વિધાનથી ઉત્તમ બ્રાહ્મણો દ્વારા અનુષ્ઠાન કરાવવાથી પાણી વિનાના વાદળો પણ તે સમયે અવશ્ય વૃષ્ટિ કરે છે. જાત જાતના અનાજ અને લીલા ઘાસથી પૃથ્વી પરિપૂર્ણ થઈ જાય છે. મનુષ્યો અને પશુઓ કોઈ રોગ રહેતો નથી. આ અનુષ્ઠાનના પ્રભાવથી રાજા ધર્મપરાયણ થાય છે. શત્રુઓથી તે નિર્ભય થઈ જાય છે. જે લોકો ભક્તિપૂર્વક મને ઘીથી સ્નાન કરાવે છે તેને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. જે દૂધ અને પંચામૃતથી મને સ્નાન કરાવે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જેનું મૃત્યુ કુમારેશ્વર તીર્થમાં થાય છે તે મહાપ્રલય કાળ સુધી મારા લોકમાં નિવાસ કરે છે. અયનના આરંભના દિવસે વિષુવ યોગમાં જ્યારે કે દિવસ રાત બરાબર હોય છે, ચંદ્રમા અને સૂર્યના ગ્રહણ કાળમાં, પૂર્ણિમા અને અમાવસ્યાએ, સંક્રાંતિ સમયે તથા વૈધૃતિમાં યોગમાં જે મનુષ્ય મહીસાગર સંગમમાં સ્નાન કરીને ભક્તિથી કુમારેશ્વરનું પૂજન કરે છે તેના પુણ્યફળનું વર્ણન સાંભળો. પૃથ્વી પરના બધા તીર્થોમાં સ્નાન કરવાનું જે ફળ મળે છે તથા સંપૂર્ણ શિવલિંગોના પૂજનનું જે સર્વશ્રેષ્ઠ ફળ છે તે બધું તેને પ્રાપ્ત થાય છે. કુમારેશ્વરની સેવાથી મનુષ્યને નિશ્ચિત રૂપે આરોગ્ય, પુત્ર, ધન અને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. જે તપસ્વી આ તીર્થમાં બ્રહ્મચર્યનું પાલન કરીને પવિત્રતાપૂર્વક નિવાસ કરે છે તે સર્વશ્રેષ્ઠ પાશુપત યોગને પ્રાપ્ત કરીને મારામાં લીન થાય છે. બેટા, અહીં તમારા દ્વારા સંક્ષિપ્ત સ્થાપિત કરેલા શિવલિંગને તમારી પ્રસન્નતા વધારવા માટે આ વરદાન આપ્યા છે. સ્કંદે કહ્યું કે હે મહેશ્વર, આપના આપેલા આ વરદાન પ્રાપ્ત કરીને હું કૃતકૃત્ય થઈ ગયો. આપને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. હે પ્રભુ, આપ કદી આ સ્થાનનો ત્યાગ કરશો નહીં. દેવ દેવેશ્વર ભગવાન શિવને પ્રણામ કરીને આ પ્રાર્થના કર્યા પછી સ્કંદે માતા પાર્વતીના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને કહ્યું કે હે માં, મારું પ્રિય કરવાની અભિલાષાથી તમારે પણ આ સ્થાનનો કદી ત્યાગ ન કરવો જોઈએ. પાર્વતી બોલ્યા, બેટા, જ્યાં ભગવાન શંકર બિરાજમાન થાય છે હું ત્યાં સ્વાભાવિક રીતે જ રહું છું. હે સદાનંદ, આ સ્થાન પર સ્ત્રીઓ દ્વારા મારી આરાધના કરવાથી હું તેમને સૌભાગ્ય, ઉત્તમ પતિ તથા અનેક પુત્ર આપીશ. ચૈત્ર મહિનાની ત્રીજના દિવસે ઠંડા પાણીથી સ્નાન કરીને જે સ્ત્રી ફૂલ, ચંદન, ધૂપ વગેરેથી મારું પૂજન કરશે અને ભક્તિપૂર્વક મને 8 સૌભાગ્ય સૂચક વસ્તુઓ અર્પણ કરશે તેને હું પિતા, માતા, સાસુ, સસરા, પતિ, પુત્ર, સૌભાગ્ય તથા સંપત્તિ આ 8 વસ્તુઓ પ્રદાન કરીશ. કંકુ, ફૂલ, ચંદન, તાંબુલ, કાજળ, શેરડી, મીઠું અને જીરું આ 8 સૌભાગ્ય સૂચક વસ્તુઓ છે. આ બધી વસ્તુઓને ત્રાજવાના પલડામાં મૂકીને તેનાથી પોતાને તોલે, અર્થાત તે સ્ત્રીના પૂરા અંગો સાથે તોલીને તેના ભારોભાર વસ્તુઓ મને અર્પણ કરે. ત્યાર પછી તે મીઠા વિનાનું ભોજન કરે. આવું કરનાર સ્ત્રી કદી વિધવા થતી નથી, સદા સૌભાગ્યવતી રહે છે. જે સ્ત્રી
માઘ, કાર્તિક અથવા ચૈત્રમાં અહીં આવીને મારી પૂજા કરશે તેને દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યનો સંયોગ કદી થશે નહીં. ગિરિરાજ નંદિની પાર્વતીની આ વાત સાંભળીને તેમના પુત્ર સ્કંદને બહુ પ્રસન્નતા થઈ. તેમણે માતા પાર્વતીની સ્થાપના કરી પોતાના ભાઈ ગણેશજીને કહ્યું કે હે વિનાયક, જે લોકો ફૂલ, ધૂપ અને મોદકથી પ્રથમ તમારું પૂજન કરીને પછી કુમારેશ્વરની પૂજા કરે છે તેમના બધા વિઘ્નોનું તમે નિવારણ કરો. ગણેશજી બોલ્યા કે ભાઈ, તમારા દ્વારા સ્થાપિત આ શિવલિંગની જે ભક્તિ કરશે તેમને મારા તથા મારા અનુગામીઓ તરફથી કોઈ વિઘ્ન નહીં થાય. વિઘ્નરાજ ગણેશે પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે કહેવાથી કુમારે તેમની પણ સ્થાપના કરી. તેથી ત્યાં હંમેશા વિશેષ કરીને ચતુર્થીએ ગણેશજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ. આ પ્રમાણે ભગવાન કુમારેશ્વરની સ્થાપના કરીને ભગવાન શિવના આ વરદાન મેળવીને પ્રસન્ન થયેલા કાર્તિકેયે પોતાને કૃતકૃત્ય માન્યા તથા તેઓ ભગવાન કુમારેશ્વરની સમીપ પોતે પણ અંશતઃ નિવાસ કરવા લાગ્યા. સ્વામી કાર્તિકેયની યાત્રા કરનારા જે લોકો આ તીર્થના સ્વામી ભગવાન શિવના દર્શન કરે છે તેમની યાત્રા સફળ થાય છે. ખાસ કરીને કાર્તિક પૂર્ણિમાએ કાર્તિકેયજીનું પૂજન કરવું, તેમ કરવાથી સ્કંદ સ્વામીની યાત્રાનું જે ફળ છે તે પૂર્ણ રૂપે પ્રાપ્ત થાય છે. કાર્તિકેયના 108 નામોના 1 મહિના સુધી જપ કરવાથી મનુષ્ય બધા સંકટોથી છૂટી જાય છે. હે અર્જુન, આ મહીસાગર સંગમ આવી જ મહિમાવાળું છે. આ પ્રમાણે કુમારેશ્વરનું સંક્ષેપમાં વર્ણન કર્યું. જે કુમારેશ્વરના આ મહાત્મ્યનો તેમની સમક્ષ પાઠ કરશે તેના આ જ મહાત્મ્યને સાંભળીને પ્રસન્ન થાય છે તે બધા રુદ્રલોકમાં નિવાસ કરે છે. જે શ્રાદ્ધ કાળમાં આ લિંગના મહાત્મ્યને પાઠ કરે છે તેનું કરેલું શ્રાદ્ધ પિતૃઓને અક્ષય તૃપ્તિ આપનારું થાય છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રીને આ શિવલિંગનું મહાત્મ્ય સંભળાવે તો તેના ગર્ભથી ગુણવાન પુત્ર જન્મે છે અને જો કન્યા જન્મી તો તે પતિવ્રતા થાય છે. આ પ્રસંગ પરમ પવિત્ર, પાપનાશક, ધર્મને અનુકૂળ તથા અતિશય આનંદદાયક છે. આના શ્રોતા અને વક્તાને સમસ્ત મનોવાંછિત ફળ આપનારું છે. ત્યાર પછી આવે છે કુમારનો વિજય સ્તંભ, પ્રલંબ, દાનવોનો વધ તથા ભૂગોળનું વર્ણન. નારદજી કહે છે, કુમાર દ્વારા કુમારેશ્વરની સ્થાપના થઈ ગયા પછી દેવતાઓએ 2 હાથ જોડીને તેમને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું કે હે પ્રભુ, અમે તમારી વિજય કીર્તિ પ્રકાશિત કરવા માટે જળમાં એક ઉત્તમ સ્તંભ રોપીશું અને ત્યાર પછી તમે વિશ્વકર્મા દ્વારા બનાવેલા 3જા શિવલિંગની સ્થાપના કરજો. દેવતાઓએ આ પ્રમાણે કહેવાથી સ્કંદે તથાસ્તુ કહી અનુમતિ આપી દીધી. ત્યારે ઇન્દ્રાદિ દેવતાઓએ પ્રસન્ન થઈને સુવર્ણ તથા ઉત્તમ રત્નોથી બનેલા એક સ્તંભને જળમાં રોપી દીધો. તે સ્તંભની ચારે બાજુ રત્નોનો ચબૂતરો બનાવડાવ્યો. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવતાઓના વાજિંત્રો વાગી ઉઠ્યા. તે સ્તંભનું નામ વિશ્વનંદક રાખવામાં આવ્યું. તેનું આરોપણ થઈ ગયા પછી તેના પશ્ચિમ ભાગમાં ભગવાન સ્તંભેશ્વરની સ્થાપના કરવામાં આવી. સ્તંભેશ્વરની પશ્ચિમ બાજુ મહાત્મના સ્કંદે પોતાની શક્તિના અગ્રભાગથી એક કૂપનું નિર્માણ કર્યું જેમાં પાતાળ ગંગા પ્રગટ થયા. હે અર્જુન, માઘ મહિનાની કૃષ્ણ ચતુર્દશી તિથિએ જે મનુષ્ય તે કૂપમાં સ્નાન કરી પિતરોનું તર્પણ કરશે તેને ગયા શ્રાદ્ધથી થનારા પુણ્યની અવશ્ય પ્રાપ્તિ થશે. તર્પણ પછી ગંધ પુષ્પ દ્વારા ભગવાન સ્તંભેશ્વરની પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે કરનાર પુરુષ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને ભગવાન શિવના પરમધામમાં આનંદનો ભાગી થાય છે. જે મનુષ્ય પૂર્ણિમા અને અમાવસ્યાએ મહીસાગર સંગમમાં શ્રાદ્ધ કરીને સ્તંભેશ્વરનું પૂજન કરે છે તેના પિતૃઓ તૃપ્ત થઈને ઉત્તમ આશીર્વાદ આપે છે તથા તે પુરુષ સર્વ પાપોનો નાશ કરીને ભગવાન રુદ્રના લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ વાત સ્વયં ભગવાન શંકરે કાર્તિકેયની પ્રસન્નતા માટે પહેલા કહી હતી. આ પ્રમાણે સ્કંદ દ્વારા સ્થાપિત કરેલા ચોથા ઉત્તમ લિંગને બધા દેવતાઓએ પ્રણામ કર્યા અને સાધુ સાધુ કહી તેમના આ કાર્યની પ્રશંસા કરી. આ પ્રમાણે ભગવાન શંકરના પુત્ર સ્કંદ દ્વારા પૃથ્વી પર સ્થાપિત કરેલા તે શિવલિંગોના દર્શન કરી વિષ્ણુ, બ્રહ્મા અને ઇન્દ્રાદિ દેવતાઓ આપસમાં આ પ્રમાણે કહેવા લાગ્યા, અહો, આ કુમાર ધન્ય છે જેમણે પરમ દુર્લભ મહીસાગર સંગમમાં 4 શિવલિંગોની સ્થાપના કરી. અમે લોકો પણ અહીં આત્મશુદ્ધિ માટે ભગવાન શંકર અને કુમાર કાર્તિકેયની પ્રસન્નતા માટે સત્કર્મનું અનુષ્ઠાન કરવા માટે તથા પોતાના પરમ લાભ માટે શિવલિંગોની પરંપરા સ્થાપિત કરી. આવો વિચાર કરીને બધાએ ભગવાન મહેશ્વરની આજ્ઞા લીધી. આજ્ઞા મળતા તેમને બહુ પ્રસન્નતા થઈ અને તેમણે સાક્ષાત બ્રહ્માજી દ્વારા બનાવેલા ઉત્તમ લિંગને એકાંત સ્થાનમાં સ્થાપિત કર્યું. જેમનું પ્રયોજન સિદ્ધ થઈ ચૂક્યું હતું એવા બ્રહ્માદિ દેવતાઓએ તે લિંગની સ્થાપના કરી હતી. તેથી તેનું નામ સિદ્ધેશ્વર રાખવામાં આવ્યું. પછી બધા દેવતાઓએ મળીને ત્યાં એક ઉત્તમ સરોવર ખોદ્યું અને તે મહાત્માઓએ સમસ્ત તીર્થોના ઉત્તમ જળથી જળાશયને ભરી દીધું. તે જ સમયે પાતાળમાંથી શેષનાગના પુત્ર કુમુદે આવીને શેષ વગેરે સર્પોને કહ્યું, તારકાસુર જ્યારે યુદ્ધ થયું ત્યારે તે સમયે પ્રલંબ નામનો દાનવ કુમારના ભયથી ભાગીને પાતાળમાં જઈને ઘૂસી ગયો. તે અત્યારે તમારા લોકમાં ધન, પુત્રી, પત્ની, કન્યા અને મહેલોનો વિધ્વંસ કરી રહ્યો છે. આ સાંભળીને કુમાર કાર્તિકેયે શક્તિ હાથમાં લીધી અને પ્રલંબ નામનો દૈત્ય મરાઈ જાય એવા સંકલ્પ સાથે તે શક્તિને પાતાળ તરફ છોડી દીધી. સ્કંદના હાથમાંથી છૂટેલી તે શક્તિ પૃથ્વીને ચીરીને અત્યંત વેગથી પાતાળમાં જઈને પહોંચી અને 10 કરોડ દૈત્યોથી યુક્ત પ્રલંબને ભસ્મ કરીને જળની લહેરોની સાથે પાછી આવી ગઈ. શક્તિએ પાતાળમાં જવા માટે જે ગુફા બનાવી હતી તે માર્ગથી પાતાળ ગંગાનું
પાપનાશક જળ આવીને ત્યાં ભરાઈ ગયું. સ્કંદે તેનું નામ સિદ્ધકૂપ રાખ્યું. જે મનુષ્ય ઉપવાસ કરીને કૃષ્ણ પક્ષની અષ્ટમી અને ચતુર્દશીએ સિદ્ધકૂપમાં સ્નાન કરશે અને અનન્ય ભાવે ભગવાન સિદ્ધેશ્વરની પૂજા કરશે, તેના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જશે. જે સિદ્ધકુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ ભગવાન શંકરની ભક્તિને યોગ્ય બની જાય છે. તે તીર્થમાં અક્ષય વટ પણ છે. તેના પર સંતુષ્ટ થઈને ભગવાન શંકરે આ પ્રમાણે વરદાન આપ્યું છે. આ વટવૃક્ષ પ્રયાગના વટવૃક્ષ સમાન છે. જે અહીં શ્રાદ્ધ કરે છે તેના પિંડદાનથી સર્વ પિતૃઓને અક્ષયદાન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બ્રહ્માદિ દેવતાઓએ સ્કંદની સાથે જઈને મહાશક્તિ ભગવતી સિદ્ધિંબિકાને પ્રાર્થના કરી કે હે દેવી, તમે અહીં રહીને દુષ્ટ જીવોથી આ ક્ષેત્રની રક્ષા કરો. હે શુભે અષ્ટમી અને ચતુર્દશીએ તમારી જે પૂજા કરે છે તેમની તમામ પ્રકારની આપત્તિઓથી તમારે રક્ષા કરવી જોઈએ. તેમના આ પ્રમાણે કહ્યા પછી સિદ્ધિંબિકાએ તથાસ્તુ કહીને તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી સિદ્ધેશ્વર લિંગથી ઉત્તર ભાગમાં ભગવતી સિદ્ધાંબિકાને સ્થાપિત કરી. તે તીર્થમાં પણ દેવતાઓએ સિદ્ધેશ્વર ક્ષેત્રની રક્ષા માટે ક્ષેત્રપતિના રૂપમાં ચતુષ્ષષ્ઠી મહેશ્વરની સ્થાપના કરી. ત્યાર પછી તેમણે સિદ્ધિ માટે ત્યાં શિવજીના પુત્ર ગણેશજીની સિદ્ધિવિનાયકના નામે સ્થાપના કરી. જે લોકો પોતાના કાર્યના આરંભમાં સદા તેમની પૂજા કરે છે તે બધાને એ પ્રબળ વિઘ્નરાજ સિદ્ધિ પ્રદાન કરે છે. આ પ્રમાણે તે તીર્થના સિદ્ધિ સપ્તકની જે લોકો સદા પૂજા, દર્શન અને સ્મરણ કરે છે તે બધા દોષોથી મુક્ત થઈ જાય છે. સિદ્ધેશ્વર, સિદ્ધવટ, સિદ્ધંબિકા, સિદ્ધિવિનાયક, સિદ્ધેશ, ક્ષેત્રાધિપતિ, સિદ્ધસર તથા સિદ્ધકૂપ આ 7 સિદ્ધ સપ્તક કહેવાય છે. સિદ્ધેશ વિશે દેવતાઓએ પણ આ ગાથા ગાઈ છે. જે મનુષ્ય સિદ્ધલિંગનું પૂજન કરશે તેના દ્વારા અમે બધા દેવતા યજ્ઞ, જપ, સ્ત્રોત્ર અને તપસ્યા દ્વારા સંતુષ્ટ કર્યા બરાબર થઈશું. આ પ્રમાણે કહીને તે બધા દેવતાઓ ઘણા હર્ષને પ્રાપ્ત થઈને સ્કંદની સાથે તે ક્ષેત્રમાંથી ચાલ્યા ગયા. સ્કંદે મારુત સ્કંદ નામે પ્રસિદ્ધ સપ્તસ્કંધના સ્થાને પ્રસ્થાન કર્યું. હે અર્જુન, આ પ્રમાણે મેં તમને મહીસાગર સંગમ તીર્થના 5 લિંગોનું વૃત્તાંત સંભળાવ્યું. હે કુંતીનંદન, સૃષ્ટિના પૂર્વે અહીં બધું જ અવ્યક્ત અને અંધકારમય હતું. તે અવ્યાકૃત સ્થિતિમાં પ્રવૃત્તિ અને પુરુષ આ બંને અજન્મા એકબીજાને મળીને એક થયા. આવું આપણે સાંભળ્યા કરીએ છીએ. ત્યાર પછી પોતાના સ્વરૂપભૂત સ્વભાવ અને કાળની પ્રેરણા થતાં પુરુષના ઈક્ષણથી ક્ષોભ થયો. પ્રકૃતિથી મહત્વની ઉત્પત્તિ થઈ. પછી મહત્વના વિકાર આવવાથી અહંકાર પ્રગટ થયો. મુનિઓએ એ અહંકારને સાત્વિક, રાજસ અને તામસ ભેદથી 3 પ્રકારનો કહ્યો છે. તામસ અહંકારથી 5 તન્માંત્રાઓ ઉત્પન્ન થઈ તથા તન્માંત્રાઓથી 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ અને રૂપ, રસ વગેરે 5 વિષય 5 મહાભૂતોનું કાર્ય છે. તેજસ અર્થાત રાજસ્તઃ અહંકારથી 5 ઇન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. પૂર્વોક્ત 10 ઇન્દ્રિયોના દેવતા તથા 11મી ઇન્દ્રિય મન સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયા છે એવા વિદ્વાનોનો મત છે. એ જ 24 તત્વ પૂર્વકાળમાં ઉત્પન્ન થયા પછી પરમ પુરુષ ભગવાન સદાશિવની દ્રષ્ટિ પડવાથી આ બધા તત્વો પરપોટાના આકારમાં ફેરવાઈ ગયા. તે પરપોટાથી સુંદર ઈંડું ઉત્પન્ન થયું જે 100 કરોડ યોજન વિસ્તારનું છે. આને જ બ્રહ્માંડ કહે છે. બ્રહ્માંડના આત્મા બ્રહ્માજી છે. તેમણે તેના 3 ભાગ કર્યા: ઉર્ધ્વભાગ, મધ્યભાગ અને અધોભાગ. ઉર્ધ્વભાગ સ્વર્ગ છે, તેમાં દેવતાઓ રહે છે. મધ્યભાગ પૃથ્વીલોક છે, એમાં મનુષ્યો રહે છે. અધોભાગને પાતાળ કહે છે, તેમાં નાગ અને દૈત્ય રહે છે. એ જ બ્રહ્માંડના 3 ભાગ છે. એમનામાંથી એક વિભાગમાં ફરી 7 ભાગ બ્રહ્માજીએ કર્યા છે. જે 7 પાતાળ, 7 દ્વીપ અને 7 સ્વર્ગલોક રૂપે પ્રસિદ્ધ છે. પ્રથમ હું 7 દ્વીપોનું વર્ણન કરીશ. તેમની કલ્પના સાંભળો. પૃથ્વીની મધ્યમાં જંબુદ્વીપ છે. તેનો વિસ્તાર 1 લાખ યોજન હોવાનું કહેવાય છે. જંબુદ્વીપની આકૃતિ સૂર્યમંડળ જેવી છે. તે તેટલા જ મોટા ખારા પાણીના સમુદ્રથી ઘેરાયેલો છે. જંબુદ્વીપ અને ક્ષાર સમુદ્ર પછી શાકદ્વીપ છે, જેનો વિસ્તાર જંબુદ્વીપથી 2 ગણો છે. તે પોતાના જેટલા જ વિસ્તાર જેટલા જ ક્ષીર સમુદ્રથી તેના પછી તેનાથી 2 ગણા વિસ્તારનો પુષ્કરદ્વીપ છે. જે દૈત્યોને મદોન્મન કરી દેનાર તેટલા જ મોટા સુરા સમુદ્રથી ઘેરાયેલો છે. તેના પછી કુશદ્વીપ હોવાનું માનવામાં આવે છે, જે પોતાનાથી પહેલાના દ્વીપ કરતાં 2 ગણા વિસ્તારનો છે. કુશદ્વીપને તેટલા જ વિસ્તારવાળા દહીંના સમુદ્રે ઘેરી રાખ્યો છે. ત્યાર પછી કોચદ્વીપ છે, જેનો વિસ્તાર કુશદ્વીપથી 2 ગણો છે. તે પોતાના જેટલા જ વિસ્તારના ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાર પછી એનાથી 2 ગણા વિસ્તારવાળો શાલ્મલ દ્વીપ છે, જે તેટલા જ મોટા ઇક્ષુરસના સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાર પછી તેનાથી 2 ગણા વિસ્તારવાળો ગોમેદ દ્વીપ છે. તેને તેટલા જ વિસ્તારના અતિરમણીય સ્વાદિષ્ટ જળના સમુદ્રે ઘેરી રાખ્યો છે. હે અર્જુન, આ પ્રમાણે 7 દ્વીપ અને સમુદ્રો સહિત પૃથ્વીનો વિસ્તાર 2,50,53,000 યોજન છે. શુક્લ અને કૃષ્ણ પક્ષમાં સમુદ્રના જળની 510 આંગળની વૃદ્ધિ અને ક્ષય જોવામાં આવ્યા છે. ત્યાર પછી 10 કરોડ યોજન સુધી સ્વર્ણમય ભૂમિ છે. તે દેવતાઓની ક્રીડાસ્થલી છે. ત્યાર પછી કંકણાકારનો પર્વત છે, જેનો વિસ્તાર 10,000 યોજન છે. આ પર્વતના બહારના ભાગમાં ભયંકર અંધકાર છે, જેની સામે જોઈ પણ શકાય એમ નથી. ત્યાં કોઈ જીવજંતુ રહેતું નથી. તે અંધકારમય પ્રદેશ 35,19,40,000 યોજન વિસ્તારનો છે. તેના પછી ગર્ભોદક સાગર છે, જેનો વિસ્તાર 7 સમુદ્ર જેટલો છે. ત્યાર પછી 1 કરોડ યોજન વિસ્તૃત પહાડ છે, જે
બ્રહ્માજીના અંડકાટાથી ઢંકાયેલો છે. બ્રહ્માંડના મધ્યમાં મેરુ પર્વત છે. તેની 10 દિશાઓમાં 50-50 કરોડ યોજન સુધી બ્રહ્માંડનો વિસ્તાર સમજવો જોઈએ. જંબુદ્વીપના મધ્ય ભાગમાં મેરુ પર્વત છે. તે નીચેથી ઉપર સુધી 1,00,000 યોજન ઊંચો છે. 16,000 યોજન તો તે પૃથ્વીની અંદર છે અને 84,000 યોજન પૃથ્વીથી ઉપર તે ઊંચો છે. મેરુ શિખરનો વિસ્તાર 32,000 યોજન છે. તેની આકૃતિ ગ્લાસ જેવી છે. તેના 3 શિખર છે. તેના મધ્ય શિખર પર બ્રહ્માજીનો નિવાસ છે. ઈશાન કોણમાં જે શિખર છે તેના પર શંકરજીનું સ્થાન છે તથા નૈઋત્ય કોણવાળા શિખર પર ભગવાન વિષ્ણુનું ધામ છે. મેરુના સુવર્ણમય શિખર પર શંકરજીનો તથા રજતમય શિખર પર ભગવાન વિષ્ણુનો અધિકાર છે. મેરુ પર્વતની ચારે બાજુ 4 વિશ્વકર્મ પર્વતો છે. પૂર્વમાં મંદરાચલ, દક્ષિણમાં ગંધમાદન, પશ્ચિમમાં સુપાર્શ્વ તથા ઉત્તરમાં કુમુદ નામના પર્વત છે. મંદરાચલ પર્વત પર કદમનું વિશાળ વૃક્ષ છે જે વિશેષ રૂપે જાણવા યોગ્ય છે. આ પ્રમાણે ગંધમાદન પર્વત પર જંબુ વૃક્ષ, સુપાર્શ્વ પર્વત પર અશ્વત્થ વૃક્ષ તથા કુમુદ પર્વત પર વટ વૃક્ષ છે. આ ચારે વૃક્ષ તે પર્વતોની ધજા સમાન છે. આ વૃક્ષોનો વિસ્તાર 1100 યોજન છે. એમાં 4 વન છે જે પર્વતના શિખર પર સ્થિત છે. પૂર્વમાં નંદનવન, દક્ષિણમાં ચૈત્રરથ વન, પશ્ચિમમાં વૈભ્રાજ વન તથા ઉત્તરમાં સર્વતોભદ્ર નામે વન છે. આ 4 વનોમાં 4 સરોવર પણ છે. પૂર્વમાં અરુણોદ સરોવર, દક્ષિણમાં માન સરોવર, પશ્ચિમમાં શીતોદ સરોવર તથા ઉત્તરમાં મહાત સરોવર છે. આ વિશ્વકર્મ પર્વત 25,000 યોજન ઊંચા છે. એમની પહોળાઈ પણ 1,000 યોજન માનવામાં આવે છે. એ સિવાય ત્યાં બીજા ઘણા કેસર પર્વત છે. મેરુગીરીની દક્ષિણ દિશામાં નિષદ, હેમકૂટ અને હિમવાન આ 3 મર્યાદા પર્વત છે. એમની લંબાઈ 1,00,000 યોજન અને પહોળાઈ 2,000 યોજન છે. મેરુની ઉત્તરમાં પણ 3 મર્યાદા પર્વત છે: નીલ, શ્વેત અને શૃંગવાન. મેરુની પૂર્વમાં માલ્યવાન પર્વત છે અને પશ્ચિમમાં ગંધમાદન પર્વત છે. આ બધા પર્વતો જંબુદ્વીપમાં ચારે બાજુ ફેલાયેલ છે. ગંધમાદન પર્વત પર જે જંબુનું વૃક્ષ છે તેના ફળ હાથી જેટલા મોટા થાય છે. તે જંબુના નામ પરથી જ આ દ્વીપનું નામ જંબુદ્વીપ પડ્યું છે. પૂર્વકાળમાં સ્વયંભૂ મનુ નામે પ્રસિદ્ધ એક મનુ થઈ ગયા. તેઓ જ આદિ મનુ અને પ્રજાપતિ કહેવાય છે. તેમને 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. રાજા ઉત્તાનપાદના પુત્ર પરમ ધર્માત્મા ધ્રુવજી થયા, જેમણે ભગવાન વિષ્ણુની આરાધના કરીને અવિનાશી પદને પ્રાપ્ત કરી લીધું. રાજર્ષિ પ્રિયવ્રતના 10 પુત્ર હતા, જેમાંથી 3 તો સંન્યાસ લઈને ઘરમાંથી નીકળી ગયા અને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા. બાકીના 7 પુત્રોને તેમણે 7 દ્વીપોના અધિપતિ બનાવ્યા. રાજા પ્રિયવ્રતના જ્યેષ્ઠ પુત્ર અગ્નિધ્ર જંબુદ્વીપના અધિપતિ થયા. તેમના 9 પુત્રો જંબુદ્વીપના 9 ખંડોના સ્વામી માનવામાં આવ્યા છે. તે 9 ખંડ આજે પણ તેમના નામે જ પ્રસિદ્ધ છે. દરેક ખંડનો વિસ્તાર 1,000 યોજન છે. મેરુની ચારે બાજુ તથા ગંધમાદન અને માલ્યવાનની વચ્ચે સુવર્ણમય ભૂમિથી સુશોભિત પૃથ્વીનો ભાગ છે. તેને ઈલાવૃત્ત વર્ષ કહે છે. માલ્યવાન પર્વતથી લઈને સમુદ્ર સુધી ભદ્રાશ્વ વર્ષ કહેવાય છે. ગંધમાદનથી સમુદ્ર સુધીની ભૂમિને કેતુમાલ વર્ષ કહેવામાં આવે છે. શૃંગવાન પર્વતથી શરૂ કરીને સાગર સુધીના ભૂખંડને કુરુ વર્ષ કહે છે. શૃંગવાન અને શ્વેત પર્વતનો વચ્ચેનો ભાગ હિરણ્યમય વર્ષ કહેવાય છે. નીલ અને શ્વેત પર્વતની વચ્ચે રમ્યક વર્ષ છે. નિષદ અને હેમકૂટની વચ્ચે હરિવર્ષ છે. હિમવાન અને હેમકૂટની મધ્યનો ભાગ કિમપુરુષ વર્ષ માનવામાં આવ્યો છે. હિમાલયથી લઈને સમુદ્ર સુધીના ભૂભાગને નાભિખંડ કહે છે. નાભિ અને કુરુ આ બંને ખંડ ધનુષ્યની આકૃતિવાળા છે. તેમનામાં ક્રમશઃ હિમવાન અને શૃંગવાન પર્વત પ્રત્યંચાના સ્થાન પર સ્થિત છે. નાભિના પુત્ર ઋષભ થયા અને ઋષભના પુત્ર ભરત હતા, જેમના નામ પરથી આ દેશને ભારત વર્ષ પણ કહે છે. હે અર્જુન, અહીં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોનું ઉપાર્જન થાય છે. ભારત વર્ષ સિવાયના બીજા બધા દ્વીપો અને ખંડો તો માત્ર ભોગભૂમિ છે. શાકદ્વીપમાં 1,000 યોજનનું વિસ્તૃત શાક વૃક્ષ છે. તેના જ નામ પરથી તે દ્વીપનું નામ શાકદ્વીપ છે. રાજા પ્રિયવ્રતના પુત્ર મેઘાતિથિ તે દ્વીપના અધિપતિ છે. તેમને 7 પુત્રો થયા: પુરોજવ, મનોજવ, પૌમાન, ધ્રુમ્રાનિક, ચિત્રરેફ, બહુરૂપ તથા વિશ્વાધર. આ તેમના પુત્રોના નામ છે. એ જ નામે પ્રસિદ્ધ ત્યાં 7 ખંડ છે. શાકદ્વીપમાં ઋતવ્રત, સત્યવ્રત, દાનવ્રત અને અનુવ્રત નામવાળા 4 વર્ણોના લોકો છે, જે વાયુ સ્વરૂપ ભગવાનના નામોનો જપ કરે છે. જેઓ પોતાના પ્રાણ વગેરે વૃત્તિઓ દ્વારા સંપૂર્ણ પ્રાણીઓની અંદર પ્રવેશ કરીને તેમનું પાલન પોષણ કરે છે તથા આ જગત જેમને આધીન છે તે અંતર્યામી ઈશ્વર સાક્ષાત વાયુદેવ અમારા સર્વની રક્ષા કરે છે. કુશદ્વીપમાં 1,000 યોજન સુધી કુશોની જાળી છે. તેના કારણે તેને કુશદ્વીપ કહે છે. રાજા પ્રિયવ્રતના પુત્ર હિરણ્ય રોહમાન તે દ્વીપના સ્વામી છે. તેમના વસુ, વસુદાન, દ્રઢરુચિ, નાભિગુપ્ત, સ્તુત્યવ્રત, વિવિક્ત અને વામદેવ આ 7 પુત્રોના નામથી પ્રસિદ્ધ 7 ખંડ કુશદ્વીપમાં છે. ત્યાંના 4 વર્ણોના નામ કુશલ, કોવિદ, અભિયુક્ત અને
પુલક છે. તેઓ ભગવાન અગ્નિદેવની આ પ્રમાણે સ્તુતિ કરે છે: હે અગ્નિદેવ, તમે જન્મ લેનારા બધા જ પ્રાણીઓને જાણો છો, તેથી જાતવેદા છો. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના માટે તમે હવિષ્ય પહોંચાડ્યા કરો છો. બધા દેવતાઓ પરમ પુરુષ ભગવાનના જ અંગ છે, તેથી તેમના યજન દ્વારા તમે તે પરમ પુરુષનું યજન કરો. કોચ દ્વીપમાં ક્રોચ નામના પર્વત છે, જેનો વિસ્તાર 10,000 યોજન છે. તે જ પર્વતને સ્વામી કાર્તિકેયે ચીરી નાખ્યો હતો. તેના નામ પરથી આ દ્વીપનું નામ કોચદ્વીપ છે. ત્યાં પ્રિયવ્રતના પુત્ર મહારાજ ધૃતપૃષ્ટનો અધિકાર છે. તેમને 7 પુત્ર થયા. આ મધુરૂહ, મેધુપૃષ્ટ, સુધામા, ભાજિષ્ઠ, લોહિતાર્ણવ તથા વનસ્પતિ એમના જ નામ પર તે દ્વીપના 7 ખંડ છે. ત્યાં પુરુષ, ઋષભ, દ્રવિણ અને દેવક નામના 4 વર્ણોના લોકો રહે છે અને જળ સ્વરૂપ ભગવાનની સ્તુતિ કરે છે. હે જળ, તમે પરમ પુરુષ પરમાત્માના રેતસ છો અને અથવા પરમેશ્વર જ તમારી શક્તિ છે. તમે ભૂ, ભુવ, સ્વહ ત્રણેય લોકને પવિત્ર કરો છો, તેથી સ્વાભાવિક રીતે જ પાપનાશક છો. અમે અમારા શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ. તમે અમને પવિત્ર કરી દો. શાલ્મલ દ્વીપમાં સેમળનું એક બહુ વિશાળ વૃક્ષ છે, જેના પર ગરુડજી રહે છે. તેનો વિસ્તાર 1,000 યોજન છે. તે જ અહીંનું ચિહ્ન છે, તેથી તેને શાલ્મલ દ્વીપ કહે છે. રાજા પ્રિયવ્રતના પુત્ર યજ્ઞબાહુ તેના અધિપતિ છે. તેમના સુરોચન અને સોમનસ્ય, રમણક, દેવવહી, પરિભદ્ર, આખ્યાયન અને અવિજ્ઞાત નામવાળા 7 પુત્ર છે, જેમના નામ પર ત્યાંના 7 ખંડ પ્રસિદ્ધ છે. તે દ્વીપમાં શ્રુતધર, વીર્યધર, વસુંધર અને ઈશનધર નામવાળા 4 વર્ણના લોકો ભગવાન સોમનું યજન ભજન કરે છે, જે પોતાના કિરણોથી શુક્લ અને કૃષ્ણ પક્ષમાં પિતરો અને દેવતાઓને અન્ન વિતરણ કરે છે. તે ભગવાન ચંદ્રમા, અમારી બધી પ્રજાઓના રાજા થાઓ. ગોમેદ અથવા પ્લક્ષદ્વીપમાં ગોમેદ નામે એક પ્રસિદ્ધ પાકરિકાનું વૃક્ષ છે, જેની સુગંધિત છાયાથી વિશેષ સુખ મળવાના કારણે લોકોનો મેદ વધી જાય છે. તેથી તેના ચિહ્ન પરથી આ દ્વીપને ગોમેદ દ્વીપ કહે છે. ત્યાં રાજા પ્રિયવ્રતના પુત્ર ઇમજ્વી રાજા છે. તેમના શિવ, યવસ, સુબધ, શાંત, ક્ષેમ, અમૃત તથા અભય નામના 7 પુત્ર છે, જેમના નામ પરથી તે દ્વીપના 7 ખંડ પ્રસિદ્ધ થયા છે. ત્યાં હંસ, પતંગ, ઉર્ધ્વચન અને સત્યાંગ નામવાળા 4 વર્ણના લોકો છે, જે ભગવાન સૂર્યની આરાધના કરે છે. જેઓ પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે, જે સત્ય, ઋત, વેદ, અમૃત તથા મૃત્યુના પણ આત્મા છે. તે ભગવાન સૂર્યનું અમે શરણ લઈએ છીએ. પુષ્કર દ્વીપમાં 1,000 યોજન સુધી વિસ્તૃત સુવર્ણમય કમળ પ્રકાશિત થાય છે, જેના લાખો સુવર્ણમય દળ શોભી રહ્યા છે. તે જ ત્યાંનું ચિહ્ન છે, તેથી તેને પુષ્કર દ્વીપ કહે છે. રાજા પ્રિયવ્રતના પુત્ર વિતિહોત્ર ત્યાંના અધિપતિ છે. તેમના 2 જ પુત્ર છે, રમણક અને ધાતકી. એમના જ નામથી તે 2 ખંડ પ્રસિદ્ધ છે. તે બંને ખંડોના મધ્ય ભાગમાં માનસોતર નામે પર્વત છે, જેની આકૃતિ કંકણ જેવી છે. તેના ઉપર ભગવાન ભાસ્કર ભ્રમણ કરે છે. ત્યાં વર્ણ વિભાગ નથી, બધા સમાન છે અને માત્ર બ્રહ્માજીનું ચિંતન કરે છે. તેઓ આ પ્રમાણે પ્રાર્થના કરે છે: જેઓ સુપ્રસિદ્ધ કર્મફળ સ્વરૂપ છે, સાક્ષાત બ્રહ્મા જ જેમની સ્થિતિ છે, બધા લોકો જેમનું પૂજન કરે છે તથા જેઓ એકાંતિનિષ્ઠ, અદ્વિતીય અને પરમ શાંત છે, તે ભગવાન બ્રહ્માને નમસ્કાર છે. પુષ્કર દ્વીપના નિવાસીઓમાં ક્રોધ અને માત્સર્ય હોતું નથી. પુણ્ય પાપની પણ પ્રવૃત્તિ હોતી નથી. તેમનું આયુષ્ય 10 થી 20,000 વર્ષ સુધીનું હોય છે. તે લોકો જપ કર્યા કરે છે અને દેવતાઓની જેમ પોતાની પત્નીઓની સાથે વિહાર કર્યા કરે છે. હે અર્જુન, હવે તમને ઉપરના બધા લોકોની સ્થિતિ જણાવીશ.